Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. સો હેલો મિત્રો, આ છે એપિસોડ નંબર 20 ને જેમાં આપણે જોવાના છે એટ્રીબ્યુટ્સ અને કીઝ કે ડીબીએમએસમાં એટ્રીબ્યુટ શું છે, કી શું છે, તેના કેટલા કેટલા ટાઈપ છે અને એમાં શું હોય છે બધું આપણે એક્સપ્લેન કરવાના છે તમને બધું ડિટેલમાં. સો જો તમે પ્રીવિયસ એપિસોડ્સ નથી જોયા તો પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એકવાર જરૂરથી ચેકઆઉટ કરી લેજો. અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એટ્રીબ્યુટથી કે એટ્રીબ્યુટ શું હોય છે. તો નોર્મલી કહી દઉં તો રામ ઇઝ ઇક્વલ ટુ નામ, અથવા તો એમ કહી શકીએ કે નેમ ઇઝ ઇક્વલ ટુ રામ. સો અહીંયા રામ છે એ એટ્રીબ્યુટ છે. જેમ કે કોઈ વસ્તુની માહિતી હોય એને એટ્રીબ્યુટ કહેવામાં આવે. સો એ વસ્તુ આપણે હવે ડીબીએમએસમાં જોઈએ. જેમ કે એટ્રીબ્યુટ એ એન્ટિટીની પ્રોપર્ટી અથવા કેરેક્ટરિસ્ટિક છે જે એન્ટિટી વિશેની માહિતી આપે છે. જેમ મેં તમને હમણાં કીધું કે નેમ ઇઝ ઇક્વલ ટુ રામ. સો અહીંયા નામ છે એ રામ છે. એટલે આ વસ્તુ હું જો તમને લખીને બતાવું કે અહીંયા નેમ છે તો તમને સમજો કે એક વસ્તુ લખેલી આપી છે કે નેમ શું છે, તો તમે અહીંયા લખ્યું રામ. સો અહીંયા જે આ રામ છે ને એને કહેવાય એટ્રીબ્યુટ. ખબર પડી ગઈ? સો હવે આ પૂછી નાખીએ. એટ્રીબ્યુટ એન્ટિટીને ડિસ્ક્રાઇબ કરે છે કે જે વસ્તુ લખી છે તો એ વસ્તુ છે શું એને ડિસ્ક્રાઇબ કરે. હવે ખાલી નેમ લખ્યું હોત, હવે અમુકને ન ખબર પડતી હોય તો ભાઈ રામ લખ્યું હોય એ જોઈને તો ખબર પડી જાય ને કે આ નામ માંગ્યું છે આપણી પાસે. તો એટ્રીબ્યુટ કોલમ તરીકે ટેબલમાં સ્ટોર થાય, એટલે કે જે ઊભી લાઈન હોય એને કહેવાય કોલમ. તો એ રીતે એટ્રીબ્યુટ સેટ થાય છે. એન્ટિટીના વેલ્યુ એટ્રીબ્યુટમાં હોય છે, એટલે કે એન્ટિટી એટલે કે નામ, તો એનું એટ્રીબ્યુટ એટલે કે રામ. તો આ વસ્તુ હું તમને અત્યારે પ્રેક્ટિકલ હમણાં બતાવું છું. અને એટ્રીબ્યુટ ડેટા ટાઈપ ધરાવે છે. સો આ વસ્તુ હું કઈ રીતે તમને કહું. જેમ કે આ એક ટેબલ આપ્યું છે જેની અંદર આ રો 1, 2, 3 કોલમ આપી છે. સો અહીંયા મેં લખ્યું નંબર, અહીંયા મેં લખ્યું નામ અને અહીંયા હું લખું એજ. તો હવે ત્યાં શું કીધું હતું કે ઊભી લાઈન હોય એને એટ્રીબ્યુટ કહેવાય. તો અહીંયા જુઓ આ નંબર, આ નેમ અને આ એજ, તો આને કહેવાય એટ્રીબ્યુટ. પણ આને આપણે કી કહી શકીએ કે આ વસ્તુની અમુક વેલ્યુ હશે. તો અહીંયા નેમ છે તો અહીંયા 1 લખ્યું, નામ છે તો રામ, પછી અહીંયા એ છે તો 19 લખી. તો આ જે તમે વેલ્યુ જોવો છો ને અત્યારે આ 1, આ રામ, આ 19, તો આને કહેવાય એટ્રીબ્યુટ કે લાઈનમાં બધું લખાતું જાય. જેમ કે આ બીજી લાઈન છે તો અહીંયા હું લખું 2, અહીંયા હું લખું જય, અહીંયા લખું 25. પછી આ ત્રીજી લાઈન છે, અહીંયા હું લખું પાર્થ, અહીંયા હું લખું 27. તો અહીંયા તમે જુઓ કે જે આ એજ, નેમ એ બધી વસ્તુ આપેલી છે એ વેલ્યુ છે શેની. તો આ ઉપર જે વસ્તુ આપી છે ને એજ, આ નેમ ને આ નંબર લખેલી, સો એના એટ્રીબ્યુટ કહેવાય આને, એટલે ઊભી લાઈનમાં લખ્યા છે. હવે તમે જુઓ કે એક વ્યક્તિની માહિતી આમ ઊભી લાઈનમાં જ આવે છે. આ જોયું? સો આને કહેવાય એટ્રીબ્યુટ કે ઊભી લાઈનમાં થાય. અને આડી લાઈનમાં એક વ્યક્તિનો આખો ડેટા આવી જાય એમાં. એટલે અહીંયા કીધું જ છે, તમે જુઓ કે એટ્રીબ્યુટ ડેટા ટાઈપ ધરાવે છે. એટ્રીબ્યુટ ડેટા ટાઈપ ધરાવે એટલે કે જો નંબર યુઝ કરવો હોય તમારે તો તમે યુઝ કરશો ઇન્ટીજર. કોઈ નામ લખવું છે તો તમે યુઝ કરશો var_2 અથવા var_. સો એ છે ડેટા ટાઈપ. અહીંયા લખ્યું છે સ્ટુડન્ટ આઈડેન્ટિટી એટલે કે એન્ટિટી ઇઝ ઇક્વલ ટુ રોલ નંબર, નેમ, માર્ક્સ. તો એ સ્ટુડન્ટની એન્ટિટી છે, એની ઓળખ છે એક રીતે સ્કૂલમાં. સો હવે આના ટાઈપ જોઈએ. સિમ્પલ એટ્રીબ્યુટ, કમ્પોઝિટ એટ્રીબ્યુટ, સિંગલ વેલ્યુ, મલ્ટી વેલ્યુ અને ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ. તો હવે આ વસ્તુ શું છે? તો પેલું છે સિમ્પલ એટ્રીબ્યુટ. તો અહીંયા બે વસ્તુ સેમ છે, સિમ્પલ એટ્રીબ્યુટ અને સિંગલ વેલ્યુ એટ્રીબ્યુટ. તો જુઓ એક આ અને એક આ, બે સેમ જ છે, એટલે કે બંનેમાં એક જ વેલ્યુ આવે. હવે સિમ્પલ એટલે કે ભાઈ શું છે, અહીંયા નામ લખ્યું અને અહીંયા મેં લખી દીધું રામ.
તો એકદમ સિમ્પલ છે, આમાં કંઈ માથા કૂટતો નથી તમારે એને અટક ગોતવાનું, મોબાઈલ નંબર ગોતવાનું, તો સિમ્પલ. અને અહીંયા હું કીધું સિંગલ વેલ્યુ, તો આ એક સિંગલ જ વેલ્યુ કહેવાય આને, કે એમાં એમ નથી પૂછ્યું નામ, મોબાઈલ નંબર, એજ. તો એક સિમ્પલ અને સિંગલ વેલ્યુ, એટલે આ બે સેમ થઈ ગઈ. હવે છે કમ્પોઝિટ એટ્રીબ્યુટ. કમ્પોઝિટ એટ્રીબ્યુટ એટલે શું? કે એક જ વ્યક્તિની બેથી વધારે એટ્રીબ્યુટ હોય, વેલ્યુ હોય, તો એને કહેવાય કમ્પોઝિટ. જેમ કે તમે અહીંયા જુઓ, એડ્રેસ છે તો એની અંદર સ્ટ્રીટ એ માંગી છે, કઈ શેરીમાં છે, અને સિટી એ કીધું છે કે કઈ સિટીમાં આવશે, તો એને કહેવાય મલ્ટી વેલ્યુ અથવા તો કમ્પોઝિટ. તો મલ્ટી વેલ્યુ છે એમાં પણ એક કરતાં વધારે વેલ્યુ માગે, અને જે કમ્પોઝિટ છે એમાં પણ એક કરતાં વધારે વેલ્યુ હોય, પણ બેમાં થોડોક ડિફરન્સ છે. એ કહું તમને કે એડ્રેસ છે તો એની અંદર એડ્રેસ એક જ છે પણ એની અંદર ભાગ પડે છે, તો આને કહેવાય કમ્પોઝિટ. જેમ કે આ મેં પૂછ્યું એડ્રેસ, સો હું શું કરીશ કે ભાઈ અહીંયા એક આખું બોક્સ આપું, તો એની અંદર બધાય હરખું ન લખે, કે અમુક લોકો કેવું લખી નાખે ખબર, કે ભાઈ શેરીનું નામ લખી નાખે ડાયરેક્ટ, ઘર નંબર ન લખે. જેમ કે RG સ્ટ્રીટ અને સિટીનું નામ લખી નાખે ડાયરેક્ટ, જેમ કે મુંબઈ. હવે આવું એડ્રેસ હોય, ઓલા વાંચવા વાળાને મગજ વયું જાય કે ભાઈ આ વસ્તુ તે શું લખી છે, તો આના માટે કમ્પોઝિટ યુઝ થાય. જેમ કે હવે આની જગ્યાએ તમને એમેઝોન ઉપર આવું આપ્યું હોય કે અહીંયા શું માગે તમારી પાસે, તો બિલ્ડિંગ નંબર, એના નીચે બોક્સ હોય, એની નીચે કીધું હોય ફ્લેટ નંબર, પછી એની નીચે હોય સ્ટ્રીટ નેમ, તો આ શેરીનું નામ આવી ગયું, અને ત્યારબાદ હોય એરિયા, અને લાસ્ટમાં હોય પિનકોડ. કેમ આવું લખતા હોય ખબર તમને? કારણ કે ઘણાય લોકો, આજે મેં ઉપર તમને એક્ઝામ્પલ બતાવ્યું ને આવડવા, આના જેવું કરે કે ગમે એવું એડ્રેસ ઠોકી દે. તો એની જગ્યાએ આ તમે જો બધી વસ્તુ લાઈન ટુ લાઈન, પેલા બિલ્ડિંગનો નંબર આવી ગયો, એનું ઘર નંબર આવી ગયું, પછી કઈ શેરી છે, કયો એરિયો છે, અને પછી પિનકોડ. હવે પિનકોડ ઉપરથી સિટી ખબર પડી જાય. તો એક ડિટેલ્ડ વેમાં તમારે ડેટા લેવો હોય ને ત્યારે આ કમ્પોઝિટ એટ્રીબ્યુટનો ઉપયોગ થાય. અને મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ એટલે કે અલ્ટરનેટ વેલ્યુ માટે હોય. જેમ કે અહીંયા કીધું છે મોબાઈલ નંબર. હવે મોબાઈલ નંબર જરૂર નથી એક જ હોય, તો આ મોબાઈલ નંબર, સો અહીંયા બે મોબાઈલ નંબર એ હોઈ શકે વ્યક્તિના. જેમ કે 99 025 93 2 ABC. અહીંયા હું નંબર કાંઈ લખતો નથી, નકા કોકનો નંબર હશે ને હોયો જાય. અને બીજો એનો જ અલ્ટરનેટ નંબર હોય કે 90 25 941 CDY, કે આવા બે નંબર હોઈ શકે. તો અહીંયા મલ્ટી વેલ્યુ લેવાનું ટ્રાય કરે, કે જેમ આપણે કોકનો મોબાઈલ નંબર સેવ કરતા હોય તો ઉપર નામ લખીએ, મોબાઈલ નંબરની નીચે બે ઓપ્શન આવે, એક પહેલો નંબર, એક બીજો નંબર. તો નામ એક જ નામે સેવ થાય પણ નંબર બે આવી જાય, તો આને કહેવાય મલ્ટી વેલ્યુ. હવે છે કે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ. હવે ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ એટલે કે કોઈ એક સ્પેસિફિક ડિટેલ ઉપરથી એની વેલ્યુ ડિસાઇડ થતી હોય, ફિક્સ ન હોય, બદલાતી હોય, પણ એક ફિક્સ વેલ્યુ ઉપરથી બદલાતી હોય. જેમ કે ડેટ ઓફ બર્થ. હવે હું તમને આનું એક્ઝામ્પલ આપું કે ભાઈ કોકની ડેટ ઓફ બર્થ છે 17/8/2006, સો અત્યારે 2026 ચાલે છે, તો 2026 અહીંયા છે, અત્યારે કયો મહિનો ચાલે તો એ લખી દેવાનું, પણ આપણે અહીંયા લખીએ 8 અને 17, એટલે કે ટોટલ 20 વર્ષનો ગેપ છે. સો હવે જ્યારે ડેટાબેઝમાં આ વસ્તુ અત્યારે અપડેટ થતી હોય, કરંટ ડેટ, આ ડેટ ઓફ બર્થ તો ફિક્સ જ રહે, પણ અહીંયા જે આ કરંટ ડેટ છે એ જ્યારે ચેન્જ થાય ને ત્યારે એજમાં ચેન્જીસ થશે. હવે આની જગ્યાએ જો 2026 ની જગ્યાએ હું અત્યારે એમ કરી દઉં કે 2027 હું કરી દઉં, તો હવે જે આ 20 હતું એ ચેકાઈને 21 થઈ જશે, તો વેલ્યુ બદલાયા કરે છે. સો ડિરાઇવ્ડ એટ્રીબ્યુટ એટલે કે એની વેલ્યુ બદલાયા કરે કોઈ એક પ્રોપર વસ્તુ ઉપરથી, કે એક ડિપેન્ડન્સી કહેવાય. હવે જોઈએ આપણે કી. કી એટલે શું થાય? સો કી એટલે હું તમને નોર્મલી કહી દઉં કે ભાઈ આપણે કેમ કહીએ કે દરવાજો હોય મારો, તો એની અંદર હું મારા જ તાળાની મારી જ ચાવી યુઝ કરી શકું, બીજી ચાવી યુઝ ન કરી શકું. તો ડેટાબેઝની અંદર ડેટા સેમ ન રહેવો જોઈએ, મતલબ ડુપ્લિકેટ ન થવો જોઈએ, કે આના જેવો જો બીજો ડેટા હોય તો એને ડિલીટ મારી દો. તો એવી ઘણી વસ્તુ છે કે જેનાથી આપણો દરવાજો યુનિક બને. જેમ કે માસ્ટર કી આવે કે જે બધા દરવાજા ખોલી શકે, તો એની જેમ જ આ કી યુઝ થાય. હવે આપણે એ બધું સમજીએ અત્યારે
કી એ એટ્રીબ્યુટ અથવા એટ્રીબ્યુટનો સેટ છે જે એન્ટિટીને યુનિકલી આઈડેન્ટિફાઈ કરે. એટલે કે હું તમને આ ને ઈઝી વેમાં સમજાવું કે આ એક ઘર છે, આ બીજું ઘર ને આ ત્રીજું ઘર. હાલો ભાઈ છાપરા તો બનાવી દે, ગમે એવા બનાવી અત્યારે. અને આ ત્રણેય એક સોસાયટીની અંદર કેની સોસાયટી. હવે નંબર આ લોકોના ઘર નંબર જોઈએ આપણે, તો ઘર નંબર 1, 2 અને આ 1. સો હવે કદાચ અહીંયા કોઈક ભાઈ રહેતા હોય કે આનું નામ સમજો કે ભાઈ રામભાઈ છે, રામ. આનું નામ હોય જય, આનું નામ હોય પાર્થ. સો હવે તમે વોચમેનની કોઈ વ્યક્તિ આવતો હોય અને વોચમેન પાસે આવે તો ભાઈ આ વોચમેન છે બરાબર, અને એક હાથમાં દંડી લઈને ઊભો છે, તો એ એમ કે તમારે કોની ઘરે જવું છે, આ વ્યક્તિને પૂછે કે ભાઈ તમારે કોની ઘરે જવું છે. તો આ શું કહે છે ખબર, મારે 1 નંબર વાળા ત્યાં જવું છે. તો 1 નંબર વાળા અહીંયા કેટલા, એ તો તમે જુઓ યાર એકવાર કે અહીંયા આ 1 અને આ 2, આ 2 જણા 1 નંબર વાળા. તો ડુપ્લિકેશન થઈ ગયું. સો આ વસ્તુ ન થાય ને એના માટે યુઝ થાય કી. સો આને ભૂસી નાખો, આને ભૂસી નાખો, આ ભાઈને ભૂસી નાખો, અને અહીંયા એક નવું ઘર બનાવી દો કે ભાઈ આને આ હું નંબર આપું 3, ભલે એનું નામ પાર્થ હોય. સો અહીંયા એક વસ્તુ તમે જો ડુપ્લિકેશન ન થયું, જેથી ડેટાબેસમાં કોઈ ડેટા ગોતો હોય ને તો આપને આમ ભી ન પડવી જોઈએ કે ભાઈ આ ડેટા 2, 3 અલગ અલગ ડેટા પણ સેમ છે, તો કેમ ગોતવું? તો એના માટે યુઝ થાય કી, કે જેનાથી 2 ડેટા ભેગા ન થાય. સો હવે એમાં છે ડુપ્લિકેટ વેલ્યુ અલાઉ નથી કરતી. જી મેં હમણાં કીધું કે ડુપ્લિકેટ 2 ઘર હતા, તો એમાંથી એક આપણે ચેકી નાખ્યું, તો એ કીનો યુઝ છે. એન્ટિટી યુનિકનેસ મેન્ટેન કરે કે 3 ઘર હતા, તો એમાંથી યુનિકનેસ કઈ રીતે મેન્ટેન થઈ કે ત્રણેય પાસે પોતાના ઘર નંબર હતા. સરખા હોત તો યુનિક નો કહેવાત કે ભાઈ આ 2 ઘરમાંથી આ 3 અલગ અલગ છે, તો એમ કહેવાત કે આમાં 2 ઘર હરખાય અને 1 ઘર અલગ છે. ડેટાબેઝ ઇન્ટિગ્રિટી માટે જરૂરી, જેમ કે ડેટાબેઝમાં કોઈ ડેટા ગોતવું હોય તો જો ડુપ્લિકેશન આવી ગયું એટલે તમે હલવાઈ ગયા કે ભાઈ આનો ડેટા યુઝ કરું કે આનો ડેટા યુઝ કરું. રેકોર્ડ એક્સેસ ફાસ્ટ બને, કે સમજો કે તમારી કંપનીનો એમ્પ્લોયનો ડેટાબેઝ છે, 2 કંપનીના નામ, ઉંમર, મોબાઈલ નંબર અને એડ્રેસ સરખું હોય, અને ખાલી પિનકોડમાં ચેન્જ છે અને આધાર કાર્ડ નંબર ચેન્જ છે, તો અહીંયા થઈ ગયું ડુપ્લિકેશન. સો આ વસ્તુ ન થાય એના માટે કીઝનો ઉપયોગ થાય. હવે એક એક કીઝ આપણે જોઈએ ટાઈપથી. જેમ કે પહેલી છે સુપર કી. સુપર કી શેમાં યુઝ થાય? તો એનો યુઝ થાય રિમૂવ ડુપ્લિકેટ રેકોર્ડ. ઓકે, સો આ વસ્તુમાં હું તમને કહું કે ભાઈ 1, 2, 3 લાઈન છે, આ નંબર માટે, આ નામ માટે અને અહીંયા એજ માટે. સો અહીંયા 1, 2 ને 1, અહીંયા રામ, અહીંયા પાર્થ અને અહીંયા જય. સો એજ 21, 22, 23. સો અહીંયા ડુપ્લિકેશન કેવું થયું એ તમે જુઓ કે અહીંયા બીજું કાંઈ નથી થયું, પણ અહીંયા નંબરનું ડુપ્લિકેશન થયું. કદાચ તમે ક્વેરીમાં નાખો કે ભાઈ નંબર ઇઝ ઇક્વલ ટુ 1, સો અહીંયા 2 રિઝલ્ટ મળશે. કેટલા? 2 રિઝલ્ટ. સો અહીંયા શું થયું કે કન્ફ્યુઝન ઊભી થઈ કે ભાઈ 2 એક નંબરના વ્યક્તિ, મારે કોનો ડેટા જોવાનો? તો એ વસ્તુ ન થાય, એટલે કે આ એક નંબર ન આવે, તો એના માટે યુઝ થાય સુપર કી, કે જ્યારે ડુપ્લિકેશન થતું હોય તો એને અટકાવી નાખી ત્યાંથી એ સુધારો કરે. સો આ સુપર કી થાય ડુપ્લિકેશન રોકવા માટે એનો ઉપયોગ. હવે છે કેન્ડિડેટ કી, પ્રાઇમરી કી, અલ્ટરનેટ કી, ફોરેન કી. તો આમાં હું તમને થોડુંક લાઇનમાં નથી સમજાવતો, થોડુંક અલગ રીતે સમજાવું એટલે તમને સરખું સમજ પડી જાય. સો આપણે અત્યારે લઈ લઈએ પ્રાઇમરી કી અને ફોરેન કીનું એક્ઝામ્પલ, કેમ કે 2 વસ્તુ એકબીજાને કનેક્ટેડ છે. જેમ કે આ છે પ્રાઇમરી કી અને આ છે ફોરેન કી. હવે આમાં શું બેમાં કનેક્શન છે ને એ તમને કહું. જેમ કે ભાઈ આ એક ડેટાબેઝ છે મારી પાસે, અને એની અંદર આ નંબર છે, અહીંયા નામ છે અને અહીંયા છે એજ. તો અહીંયા એજ આવી ગઈ, તો AGE એજ. અને અહીંયા 3 ડિપાર્ટમેન્ટ છે, 1, 2 અને 3. અને અહીંયા હું નામ આપું રામ, અહીંયા હું આપું જય અને અહીંયા હું આપું રામ. પાછું રામ આવી ગયું અહીંયા.
21 22 21. સો પ્રાઇમરી કી એટલે કે કોઈ સ્પેસિફિક કોલમ, એટલે કે આ જે ઊભી લાઈનો તમને દેખાય છે ને, જો બતાવું તો આ જે ઊભી લાઈનો છે આખી સીધી, તો એક સ્પેસિફિક ગમે એક કોલમ માટે તમે પ્રાઇમરી કી યુઝ કરી શકો. જેમ કે હું જો એમ કહું કે નંબરમાં ડુપ્લિકેશન ન આવવું જોઈએ, તો અહીંયા 1 2 ને 1 નો આવે, 1 2 3 જ આવશે. અને એની જગ્યાએ હું એમ કહું કે હું નેમ માટે હું પ્રાઇમરી કી યુઝ કરું છું. સો નેમ ડુપ્લિકેટ આવી શકે તો ત્યાં આપણે પ્રાઇમરી કી ન વાપરી, અને એ જે ડુપ્લિકેટ આવી ગઈ આપણે નંબર માટે વાપરી કે ભાઈ પ્રાઇમરી કી અહીંયા હું વાપરું છું. તો નંબર એક લાઈનમાં આવતા જે આમ નો આવે 1 2 1 આ આવે જ નહીં કોઈ દી, એની જગ્યાએ આ જે આવે છે 1 2 3 તો આમ જ આવશે, તો એનું ડુપ્લિકેશન નહીં થાય. પણ પ્રાઇમરી કી સ્પેસિફિક એક આખી લાઈન માટે જ હોય, એવું નહીં કે 2 લાઈન તમે યુઝ કરી ગયો, એક જ લાઈન, 1 લાઈન ઓનલી, તો ગમે એક લાઈન માટે. હવે ફોરેન કી શું છે ને એ તમને કહું કે આખો ટેબલ સમજો કે ભાઈ 1000 એમ્પ્લોયનો ડેટાબેઝ છે આખો ટેબલ. સો એમાંથી મેં એક વર્ચ્યુઅલ ટેબલ બનાવ્યું કે જેમાં એ ઉપરના એમ્પ્લોયની સેમ ડિટેલ હું નીચે લઈ આવ્યો. બરાબર, ખાલી એક ક્વેરી હતી કે ભાઈ 15,000 કરતા ઓછી સેલેરી હોવી જોઈએ, તો આ ક્વેરીથી મેં એક ટેબલ બનાવ્યું. અને શું હતું એમાં, તો ઉપરની જે આ ડિટેલ છે ને એ સેમ ડિટેલ અહીંયા આવી જતી હતી. તો આને કહેવાય ફોરેન કી, કે મેઇન ટેબલનું કોપી કરીને પેસ્ટ કરીને નવું ટેબલ બનાવો, તો જેને આપણે આપીએ ફોરેન કી, એટલે કે એક મેઇન ટેબલ સાથે જોડાયેલી છે. હવે આ વસ્તુ હું તમને હજી એક રીતે સમજાવું કે ભાઈ આ ફોરેન કી તમે સમજો. ફોરેન કી જેમ કે આ મોટો ડેટાબેઝ હતો, તો એ કેટલા જણાનો હતો, 1000 એમ્પ્લોયનો હતો. બરાબર, સો આ થઈ ગયો મેઇન ડેટાબેઝ. શું થયો, મેઇન. હવે એનામાંથી મેં એક ડેટાબેઝ બીજો બનાવ્યો કે જેની અંદર 15,000 થી ઓછી સેલેરી હોય, મતલબમાં તો 15,000 થી ઓછી સેલેરીનો મેં એક ડેટાબેઝ બનાવ્યો છે. સો એ શું થયો, તો એ થયો ફોરેન કી વાળો ડેટાબેઝ. શેનાથી, ફોરેન કી વાળો ડેટાબેઝ. સો અહીંયા શું થશે કે આ મેઇન ડેટાબેઝ નથી, આ એક વર્ચ્યુઅલ ડેટાબેઝ છે. જેમ કે વર્ચ્યુઅલ. સો આ મેન નથી, વર્ચ્યુઅલ છે, મેનની અંદરથી બનાવેલો છે, એટલે કે મેડ ફ્રોમ મેઇન. એટલે કે મેઇન જે ડેટાબેઝ હતો ને 1000 જણાનો, એમાંથી આ નાનો ડેટાબેઝ બન્યો, તો એ ફોરેન કીના ઉપયોગથી થયું. હવે છે કેન્ડિડેટ કી, અલ્ટરનેટ કી. હવે આ મસ્ત ટોપિક છે. જેમ કે હું એમ કહું કે ભાઈ આ એક ટેબલ છે, બરાબર, અને ટેબલની અંદર અહીંયા આવી જાય નંબર, નેમ, અહીંયા આવી જાય એજ, અને અહીંયા હું રાખી દઉં સેલેરી. આ સમજવા માટે આપણે થોડીક વધારે કોલમો જોશે. સો અહીંયા શું છે ને કેન્ડિડેટ કી, એ હું તમને પહેલા સમજાવી દઉં. કેન્ડિડેટ કી એટલે કે પ્રાઇમરી કી અપાઈ ગયા પછી વધેલી કોલમો. તો મેં પ્રાઇમરી કી કોને આપી હતી, તો અહીંયા મેં નંબરને કી આપી હતી પ્રાઇમરી. સો અહીંયા મેં આપી પ્રાઇમરી. સો પ્રાઇમરી કી અહીંયા આપી દીધી. હવે અલ્ટરનેટ કી અને કેન્ડિડેટ કી કોને કહેવાય એ કહું તમને. કે પ્રાઇમરી કી તમને એક વસ્તુને આપી દીધી, પણ બીજી વસ્તુ કે જે યુનિક હોઈ શકે, પણ એ વસ્તુ માટે હવે તમે પ્રાઇમરી કી નો વાપરી શકો. તો સમજો કે ભાઈ આ અહીંયા લાસ્ટમાં મેં એડ કર્યું ઈમેલ. સો આ વસ્તુ એક યુનિક છે, પણ શું થશે કે હવે પ્રાઇમરી કી એક જગ્યાએ અપાઈ ગઈ, તો હું શું કરી, આને હવે આપીશ કેન્ડિડેટ કી. શું, કેન્ડિડેટ કી. એટલે કે પ્રાઇમરી કી નહોતી અપાતી તો આપણે કેન્ડિડેટ કી આપી, એટલે કે આ વસ્તુ યુનિક છે. અને હવે અહીંયા તમે જુઓ, પ્રાઇમરી કી આપી દીધી, કેન્ડિડેટ કી આપી દીધી, તો કેટલી કોલમ વીધી, તો આ 1 2 3. સો આ જે ત્રણેય કોલમ છે ને એને કહેવાય અલ્ટરનેટ કી. અલ્ટરનેટ કી એટલે કે જ્યારે એક વસ્તુ યુઝ ન આવે ત્યારે બીજું યુઝ કરીએ, એને કહેવાય અલ્ટરનેટ, એટલે કે વધારાની કોલમો. સો આ તું અલ્ટરનેટ કી. સો આ નીચે તમે એક્ઝામ્પલ જોઈ લ્યો કે રોલ નંબર છે પ્રાઇમરી કી છે, જે બધાના સરખા ન હોય. ઈમેલ છે કેન્ડિડેટ કી, કે એ બીજી યુનિક વસ્તુ છે કે જેના ઉપરથી આપણે પર્સનને ઓળખી શકીએ. પણ પબ્લિક કી મતલબમાં પ્રાઇમરી કી યુઝ થઈ ગઈ છે. સો હવે આપણે યુઝ કરવું પડશે કેન્ડિડેટ કી. લાસ્ટમાં છે ડેપ્ટ આઈડી, ડિપાર્ટમેન્ટ આઈડી, તો એ છે ફોરેન કી. કે મેઇન ડેટાબેઝ ઉપરથી એક નવો ડેટાબેઝ બને જ્યાં તમારી ડિપાર્ટમેન્ટ આઈડી હોય, તો આને કહેવાય તમારે ફોરેન કી, કે મેઇન ડેટાબેઝ ઉપરથી ટેબલ બન્યું.
સો આઈ હોપ કે તમને વિડીયોમાં બધું સમજાઈ ગયું હશે કે એટ્રીબ્યુટ શું છે, તેના ટાઈપમાં શું શું આવે, પછી કી શું છે, એમાં શું આવે. સો જો તમને ના સમજાયું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને એકવાર જોઈ લ્યો અને સમજી લ્યો, કારણ કે આ ટોપિક ઘણીવાર એક્ઝામમાં આવે છે કે એક્સપ્લેન કીઝ એન્ડ એટ્રીબ્યુટ્સ. સો આ એકવાર પાકું કરી લેજો અને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.